નમસ્કાર દર્શક મિત્રો, યાડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીની કોઇઝોન લાઇફ સાયન્સ કંપનીમાં અગમ્ય કારણોસર બેભાન થઈ જનાર કામદારનું સારવાર દરમિયાન મોત। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કોઇઝોન લાઇફ સાયન્સ નામની કંપનીમાં ફરજ દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું હતું। કંપનીમાં એન્જિનિયરિંગનું કામ કરતી વખતે એક કામદારને અચાનક બેભાન થઈ જતા વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીની કોઇઝોન લાઇફ સાયન્સ કંપનીમાં દીપક એન્જિનિયરિંગના નામે ચાલતા કોન્ટ્રાક્ટર હેઠળ મૂળ બિહારનો હાલ અંકલેશ્વરમાં રહેતા ભીમ યાદવ નામના કામદાર ફરજ ઉપર હતું, ત્યારે એકાએક બેભાન બની ગયો હતો। કંપની સત્તાધીશોએ તેને સારવાર અર્થે અંકલેશ્વર બાદમાં વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજવા પામ્યું હતું। કામદાર કયા સંજોગોમાં બેભાન થયો તે અંગેની કોઈ સત્તાવાર જાણકારી મળી શકી નહોતી। કંપની દ્વારા કામદારના મોત અંગેની જાણકારી જવાબદાર વિભાગોને ન કરતા અનેક સવાલો ઊભા થયા હતા। યાડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।